નિર્માણ ન્યૂઝ સાથે હું છું વિવેક ચૌહાણ। તો વાત લોકસભા ચૂંટણીની। લોકસભાની ચૂંટણી જંગનું વિંગલ ફૂંકાઈ ચૂક્યું છે અને ભાજપ દ્વારા ગુજરાતની 26માંથી 15 લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરી દેવાયા, પણ મહેસાણા લોકસભા બેઠક ઉપરથી ઉમેદવાર જાહેર કરવામાં ન આવ્યા હોવાથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી મહેસાણા લોકસભા બેઠક ઉપરથી પોતાની ઉમેદવારી પરત ખેંચતા મહેસાણા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। લોકસભા ચૂંટણીના ગુજરાતની 15 બેઠકોના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે, તેમાં મહેસાણા લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી। આના જ કારણે પોતાની ઉમેદવારી પરત ખેંચી હોવાનું નિવેદન નીતિન પટેલે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે આપ્યું હતું। સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પક્ષના ઉમેદવારો પસંદ કરવા માટેની કાર્યવાહી રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં અત્યારે ચાલી રહી છે અને ગઈકાલે ભાજપના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ ત્યાં મંજૂર થયું અને જાહેર પણ કરવામાં આવ્યું, જેમાં ગુજરાતની 26 સીટોમાંથી 15 સીટોના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે અને મહેસાણાના સીટના ઉમેદવારનું નામ ગઈકાલની યાદી સુધી જાહેર નહોતું થયું। એટલે સ્વાભાવિક મહેસાણામાં જે દાવેદારોએ નામ નોંધાવ્યા છે એ મને જે માહિતી મળી એ પ્રમાણે 30 કરતાં વધુ ઉમેદવારી કરવા માટેના દાવેદારોએ કાર્યકરોએ પોતાના નામ અહીંયા નોંધાવ્યા હતા। ગઈકાલે મહેસાણા સીટ જાહેર ન થઈ એટલે મને રાત્રે મનમાં એમ થયું કે આટલા બધા ઉમેદવારો છે, પાર્લામેન્ટરી બોર્ડ ગુજરાત પ્રદેશમાંથી પણ જે તે નામો પસંદ કરીને ત્યાં મોકલવામાં આવ્યા છે, છતાં પણ હજુ મહેસાણામાં ઉમેદવાર નક્કી નથી થયા। એટલે આ બધી વિટંબણાથી મારી જાતને દૂર કરવા માટે જિલ્લાનું ભાજપનું એકતા, સંગઠન અને બધાને એકબીજાનો પ્રેમ જળવાઈ રહે એ માટે અને કોઈ એકબીજા વિરુદ્ધ કોઈ નકારાત્મક વાત ના કરે એ માટે ક્યાંકથી કોઈએ શરૂઆત કરવી જોઈએ। એટલે મેં મારી જાતે જ ગઈકાલે નિર્ણય કર્યો કે આ ઉમેદવારી જે મારા કાર્યકરો દ્વારા, હું તો ત્યાં જે નિરીક્ષકશ્રીઓ આવ્યા ત્યાં રૂબરૂ તો ગયો પણ નહોતો, પણ કેટલાક મારા શુભેચ્છક જે અપેક્ષિત હતા ત્યાં આગળ અભિપ્રાય રજૂ કરવા માટે, એ લોકોએ એટલે કે જિલ્લા પંચાયતના સભ્ય હોય, તાલુકા શહેર પ્રમુખ હોય કે જે અમારા અપેક્ષિત હોદ્દેદારો હતા, એમાંથી ઘણા લોકોએ મારા નામની પોતે દરખાસ્ત ત્યાં કરી હતી। એટલે મારું નામ પણ ચર્ચામાં હતું, પણ આટલા બધા નામ હોય ત્યારે સ્વાભાવિક મને એમ થયું કે મારે મારું નામ આમાંથી પાછું ખેંચવું જોઈએ। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભાજપે બનાસકાંઠા લોકસભા સીટ ઉપર વર્તમાન સાંસદની ટિકિટ કાપી સૌ પ્રથમવાર મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરીને જંગી મેદાનમાં ઉતાર્યા છે। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં બનાસકાંઠાની સીટ પર ભાજપે સૌ પ્રથમવાર શિક્ષિત મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીની પસંદગી કરી અપસેટ સર્જ્યો છે। આ દરમિયાન ડોક્ટર રેખાબેન તેમના પતિ મોરબી ભાજપના પ્રભારી ડોક્ટર હિતેશભાઈ ચૌધરી સાથે પાલનપુર સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય આવી પહોંચ્યા હતા, જ્યાં તેનું ઢોલ નગારા વચ્ચે ફૂલહાર કરીને મોઢું મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। બનાસકાંઠાના લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારી જે પસંદગી કરી છે એ બદલ હું દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ, વર્તમાન સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, જિલ્લાના તમામ મહામંત્રીઓ,
તેમજ રાષ્ટ્રીય, પ્રદેશ અને જિલ્લા નેતૃત્વ તથા સૌ કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. હિંમતનગર શહેરને અડીને આવેલી સવગઢ ગામે મકાનનું કામ ચાલી રહ્યું હતું. એ જ દરમિયાન મકાનનો બીજા માળનો સ્લેબ ધરાશાયી થતા શ્રમદાન કરી રહેલા શ્રમિકો દટાઈ ગયા હતા અને આસપાસના લોકો એકઠા થઈ ગયા અને ત્યારબાદ હિંમતનગર ફાયર વિભાગને જાણ કરાઈ. હિંમતનગર ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી, જેમાં 2 શ્રમિકો દટાયા હતા. તેમાં બંને શ્રમિકો ઘટના સ્થળે મોતને ભેટ્યા હતા. સવગઢ ગામમાં જે દુર્ઘટના બની એનો કોલ અમને હિંમતનગર નગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જોતા બંને મજૂરો જે હતા એ નીચે કામ કરતા હતા અને ઉપરથી સ્લીપ ધરાશાયી થયું. તો એની અંદર બંને જણા નીચે દબાઈ ગયા હતા. તો જેથી કરીને બંનેના ઘટના સ્થળે પહોંચી જોયું તો બંનેના મૃત્યુ થયેલા હતા અને બંનેને આપણે ક્રેન બોલાવી લીધી તાત્કાલિક અને ક્રેનની મદદથી સ્લેબને અપ કરી અને નીચેથી બંનેના મૃતદેહો આપણે રિકવરી કરી અને પોલીસને સુપ્રત કરેલા છે. હિંમતનગર શહેરના સવગઢ ગામ પાસે જે નવું મકાનની કામગીરી ચાલુ હતી, જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય કે નવી મકાનનું કામગીરી ચાલુ હતું, જે 2 મજૂરો કામ કરતા હતા. બીજા માળે મકાનની કામગીરીને હોવાના લઈને જે સ્લેબની કામગીરી હતી તે સ્લેબ પડતા તે 2 મજૂરો દટાયા હતા. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકોએ એકઠા થયા હતા. એકઠા થઈને તે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચીને આ જે સ્લેબની હટાવવાની કામગીરી કરી. ત્યારબાદ એક મજૂરને પણ કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજી મજૂરને જે દોરી અને રસ્સા વડે ક્રેન વડેથી તેમની બહાર કાઢવામાં આવ્યો હતો. જે ભારે જહેમત બાદ જે ફાયર બ્રિગેડને સફળતા મળી હતી. બીજી તરફ જે સ્થાનિક લોકોએ જે આજુબાજુ એકઠા થયા હતા ત્યારબાદ પોલીસને પણ જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને આજુબાજુ જે લોકો એકઠા થયા હતા તેને હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. સુરેશ થોરી, નિર્મા ન્યૂઝ, હિંમતનગર. આણંદના કહાનવાડી ખાતે નવનિર્મિત શ્રી રવિભાણ સાહેબ ગુરુ ગાદી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પર્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રારંભ કરાવ્યો હતો અને આ સાથે તેમણે જિલ્લામાં વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું. આ બધી જગ્યાઓને પ્રેરિત કરવામાં અને આ જ્યોતને જાગતી રાખવામાં સતત પ્રેરણાબળ આપી રહ્યા છે. આજે એમની પધરામણી થઈ છે. માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં આ સરકારના એક વરિષ્ઠ અધિકારીના નાતે વર્ષોના માટે વિનંતી કરીને તેઓએ પધાર્યા છે. આ તો ધર્મ કાર્ય હતું. આજે લોકસેવાના કાર્યોનું માનનીય મુખ્યમંત્રીશ્રીના દ્વારા બહુ મોટી સંખ્યામાં લોકાર્પણ થયું છે. એ પણ અમારે માટે આનંદની વાત છે. રાજ હો, ધર્મ હો, લોક હો, બધા સાથે મળીને કામ કરીએ. એનો એક દિવસ ઉજળો હોય છે, એનો સમય પણ ઉજળો હોય છે. આપણે અને આપ સૌ પધાર્યા, આપના થકી અમારી વાત કરતાં અમારી સેવા છેક સુધી પહોંચે, અમને પ્રેરણા મળતી રહે, એ માટે આપ સર્વનો આભાર. મહાત્મા મંદિર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 1190 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્ર એનાયત કર્યા હતા. ત્યારે ખાસ કરીને નિમણૂક પત્ર લેનાર તમામ લોકોએ તેમની પાસેથી શીખવું જોઈએ કે નોકરી લાગે એટલે લોકોની સેવા કરવાનો અવસર મળ્યો છે, જેથી લોકોનું કામ સમયસર કરવું એ જરૂરી છે. વર્ષ અમૃતકાળ તમારા હાથમાં આપ્યો છે. હમણાં સાહેબના સંદેશમાં કે ભાઈ તમે શીખ્યા જ કરો, નવું શું કરી શકાય, મુશ્કેલી કેવી રીતે ટાળી શકાય, નવું શું આ કરવાથી મુશ્કેલી ના આવે, એ બધું તમે કરી શકો એમ છો.
પણ આપણે શું કરીએ પછી વિવાહ ઢાળમાં આવી જઈએ. અને એક તો કેવી ટેવ હોય છે આપણે બધાના, તો તમારી નહીં અમારા બધાને એવું જોઈએ અમુક અમુક વસ્તુ, કે એવું નથી કે અહીંયાથી બોલીએ એટલે બદલાઈ જાય, કે ભાઈ આમ કામ કોઈ સારું લઈને જતો હોય ને, બેસ ને ત્યાં સુધી આટલા ગયા, કોઈએ કશું થયું તારું બદલાઈ ગયું છે, તું બેસ શાંતિથી, એટલે પેલો કરતો હોય નહીં ના કરવા દે. પણ એક વ્યક્તિ અને એક વ્યક્તિના બદલાવથી કેટલો મોટો બદલાવ આવી શકે એ આપણને વડાપ્રધાનશ્રીએ બતાડ્યું છે. એક નેતૃત્વ આખા દેશમાં, અને કેવી રીતે તમે જુઓ તો આજે દરેક જણના મગજમાં એમ હતું કે ભાઈ આ ઇન્ડિયામાં કઈ સુધારો નહીં થાય, કઈ નહીં થાય, આ ઇન્ડિયાનું કઈ નહીં થાય. આજે એ જ ભારત બધાને એમ થઈ ગયું કે આ વિકસિત ભારત બનીને રહેશે, અને નવા દુનિયામાં કોઈ પણ પ્રોબ્લેમ્સ નવા આવશે તો એના સોલ્યુશન માટે પણ દરેક જણની મીટ આપણા વડાપ્રધાનશ્રી ઉપર છે, કે આ સાહેબ ગમે તે કરીને એના સોલ્યુશન કરી શકે એટલી તાકાત છે. દરેકે દરેક સેક્ટરમાં તમે જુઓ તો કેટલો મોટો જમ્પ આવ્યો છે. આ ચિપ્સ બનાવવાનું અત્યારે તો બધાનું હાર્ટ થઈ ગયું છે, જીવતા માણસના બધાનું હાર્ટ આ ચિપ્સ થઈ ગયું છે. તમારે ફોન બાજુ પર મૂકીને આવવાનું કીધું હોય ને તો કેટલો બળબડ કરતો અંદર આવે કે યાર ફોન મુકાઈ દો, ફોન ભાઈ અડધા કલાકમાં શું થઈ જવાનું છે. જાણે આપણું હાર્ટ બહાર રહી ગયું હોય ને એવું જ છે ને. હવે એ ચિપ્સ બનાવવા માટે આખી ઇન્ડસ્ટ્રીઝ, ચિપ્સ બનાવવાની ઇન્ડસ્ટ્રીઝ જે છે એને ભારતમાં લાવવા માટે અત્યાર સુધીના બધા વડાપ્રધાનોએ પ્રયત્ન કર્યો છે, પણ સફળતા કોને મળી? માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ. આજે આપણા ત્યાં ગાડી ચિપ્સ બનાવવાનું માઇક્રોન અને ટાટા બંને અહીંયા ગાડી, એક સાણંદ અને એક ધોલેરા, બે ચાલુ થઈ જશે, ફેબ બનાવવાના છે. એટલે એક તાકાતથી જ આપણે આગળ વધવું પડે. અને તમે કયું કામ કરો છો, કયું નથી કરતા, એમાં પડવાની શું જરૂર છે? ભાઈ બધા એક સરખું જ કામ કરશે એવું તો બનવાનું નથી ક્યારે, કે નાનું કામ મોટું કામ, કે મારું તો હવે યાર હું તો તલાટી છું, હવે મારું કેટલું આવે, ભાઈ તારું બહુ આવે, તારી તો અમે સાંભળીએ છીએ કે તાકાત જ તલાટીની છે. અમદાવાદ શહેરના ચામુંડા માતાજીના મંદિર ડી કેબિન સાબરમતી પાસે નિર્માણ પામેલ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ચાંદખેડા વોર્ડના કાઉન્સિલર અરુણસિંહ રાજપૂતના બજેટમાં તૈયાર થયેલ મા ચામુંડા સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર હર્ષદભાઈ પટેલ અને ગાંધીનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના હસ્તે સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું અને લોકાર્પણ પ્રસંગે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આની એક માન્યતા હતી કે યશસ્વી પ્રધાનમંત્રી આપણા નરેન્દ્રભાઈ મોદીજી, આજ પાછળ જે મંદિર દેખાય છે ચામુંડા માતા મંદિર, એમાં બહુ પહેલાં જ્યારે કાર્યકર્તા લેવલના હતા ત્યારે મંદિરમાં દર્શન કરીને ગયા. અને અહીંથી આ જ જગ્યાથી શરૂઆત થાય છે કેન્દ્રીય ગૃહમંત્રી આપણા અમિતભાઈ શાહ. ચામુંડા માતાના મંદિરની જોઈને મને મનમાં ખ્યાલ આવ્યો, મારા મિત્રોએ મને સજેશન આપ્યું કે અહીંયા એક ચામુંડા માતાનું થીમનું કંઈ બનવું જોઈએ, એટલે મેં ચામુંડા માતા સર્કલનું અહીંયા મારા બજેટથી, દંડક બજેટથી અહીંયા નિર્માણ કરાયું. આજે એનું લોકાર્પણ છે અને લોકો ખૂબ હર્ષોલ્લાસથી જોડાય. જેમ આખા દેશમાં ધર્મ પ્રત્યે લોકોની લાગણી વધતી જાય છે, એ રીતે મારા વિસ્તારમાં પ્રયત્ન કર્યો છે કે ધર્મપ્રેમી લોકોને આજે ભેગા કરીએ અને હાલું ચામુંડા માતા સર્કલનું લોકાર્પણ કરીએ. પાટણ નગરનો 1279મો સ્થાપના દિવસ રંગેચંગે ઉજવાઈ ગયો. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા સ્થાપના દિન અંતર્ગત વીરાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ સ્ટેટના રાજ્યો અને રાજપૂત અગ્રણીઓએ પાટણના રાજવીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સુરેન્દ્રનગરથી આવેલ રાજપૂત યુવતીઓએ તલવાર રાસ કરી આમંત્રિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.
સાથે જ નગરદેવી મંદિર ખાતે કુકડ ધ્વજ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં વિવિધ સ્ટેટના રાજવીઓ, રાજપૂત સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો અને નગરજનો શોભાયાત્રામાં જોડાયા હતા. સાથે જ શોભાયાત્રાના માર્ગો પર રાજપૂત યુવાનોએ તલવારબાજીના કરતબો કર્યા હતા. સાથે સિદ્ધિ ધમાલ આદિવાસી નૃત્યએ શોભાયાત્રામાં લોકોનું આકર્ષણ જમાવ્યું હતું. સિરોહી લોકસભાના જાલોર સિરોહી સંસદીય મત વિસ્તારમાંથી સિરોહી જિલ્લાના વડલી કૃષ્ણગંજના તળિયાના યુવા નેતા લુંબારામ ચૌધરીને ભાજપની ટિકિટ જાહેર થતાં સમગ્ર સિરોહી અને જાલોર જિલ્લામાં પાર્ટીના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી. ઘણા કાર્યકરોએ ફટાકડા ફોડીને મોઢું મીઠું કરીને ખુશી વ્યક્ત કરી હતી. પાર્ટી હાઈકમાન્ડે વર્તમાન સાંસદ દેવજી પટેલની ટિકિટ રદ કરી અને લુંબારામ ચૌધરીને આ ટિકિટ આપી છે. ત્યારે દેવજીના લોકો સાથેના ઓછા જોડાણને કારણે છેલ્લી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં તેમને જાલોરના સાંચોરથી ટિકિટ આપવામાં આવી અને ચૂંટણી લડવા માટે તેમને દિલ્હીથી જાલોર મોકલવામાં આવ્યા હતા. ત્યારથી લોકોનું અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું હતું કે આ વખતે દેવજી પટેલની ટિકિટ કપાશે તે લગભગ નક્કી છે. ત્યારે શનિવારે લુંબારામને ટિકિટ આપવાની જાહેરાત લોકોમાં અટકળો હતી ત્યારે 100% સાચી સાબિત થઈ. જોકે લુંબારામ ચૌધરીએ પોતાની કારકિર્દી LIC એજન્ટ તરીકે શરૂ કરી, પરંતુ બાદમાં ભાજપમાં જોડાઈ ગયા અને બાદમાં તેઓ તત્કાલીન ધારાસભ્ય દ્વારા તારા ભંડારીના સંપર્કમાં આવ્યા અને ત્યારથી તેઓ પાર્ટીને સમર્પિત રહ્યા હતા. सबसे पहले तो मैं आदरणीय नरेंद्र जी मोदी, हमारे प्रधानमंत्री आदरणीय नड्डा साहब, आदरणीय अमित शाह जी और सिरोही और जालोर के जिला अध्यक्ष और पूरी टीम को बहुत बहुत धन्यवाद देता हूं कि जिन्होंने मेरे जैसे कार्यकर्ताओं को एक टिकट दे करके जो कार्यकर्ताओं का हौसला बढ़ाया है, उसके लिए मैं जालोर और सिरोही की सभी कार्यकर्ताओं की तरफ से मैं बहुत बहुत बधाई धन्यवाद देता हूं। सिरोही जिले का विजन क्या होगा फिर आपके? सिरोही जिला विजन, सिरोही और जालोर के अंदर पानी की बहुत कमी है। मैंने पूर्व में भी खूब लड़ाई पानी के लिए लड़ी है, 5 साल आपके सुपी नहीं है, कई वर्षों से लड़ रहा हूँ और अभी सबसे पहले मैं पानी जो माही का पानी है, माही की पानी के लिए और बत्तीसा के पानी के लिए ला करके जो सिरोही और जालोर की जो सूखी नदी है उसको जीवन करने का मेरा मुख्य उद्देश्य रहेगा। વડોદરા ક્રિકેટ એસોસિએશનની વડોદરા રણજી ક્રિકેટ ટીમમાં ખેલાડી તરીકે રમી ચૂકેલા પૂર્વ રણજી ખેલાડી તુષાર અરોઠે તેમના પુત્ર ઋષિ અરોઠે બેંગ્લોરમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. હાલ ઋષિ અરોઠે બેંગ્લોર હોય તેને ગતરોજ બેંગ્લોરથી આંગડિયા મારફતે વડોદરા પિતા તુષારને રોકડ રૂપિયા 1 કરોડ ઉપરાંતની રોકડ ભરેલો થેલો મોકલાવ્યો હતો અને તે પહોંચી પણ ગયો. જોકે આ બાબત અંગેની જાણ એસઓજીને થતાં તેમના ઘરની તલાશી લેવામાં આવી અને થેલીમાંથી 500ની નોટોના બંડલો મળી આવતા પોલીસ ચોંકી ગઈ અને હાલ રૂપિયા 1 કરોડ કબજે કરીને સયાજીગંજ પોલીસના હવાલે કરવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો મહત્વની જે બાબત કહી શકાય સાબરકાંઠાની, તો વિજયનગરના વાઘડિયા વડલા ખાતેથી પેરામિલિટરી ન્યાયયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો. સરકાર દ્વારા જ્યાં સુધી નિવૃત્ત પેરામિલિટરી જવાનોની માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી આ ન્યાયયાત્રા સમગ્ર દેશમાં પરિભ્રમણ કરશે, જેમાં ગુજરાત પેરામિલિટરી સંગઠનના પ્રદેશ પ્રમુખ સહિત અગ્રણીઓ ઉપસ્થિતમાં પોલીસ બંદોબસ્ત સાથે આ રેલી વિવિધ માર્ગે થઈને યોજાઈ હતી. પેરામિલિટરી દ્વારા ગુજરાત અનુશાસનમાં 18 વર્ષથી શહીદ પરિવાર અને નિવૃત્ત જવાનો અને દેશ માટે હાલ પોતાનું યોગદાન આપી રહેલા જવાનોના પરિવારની સમસ્યા અને કલ્યાણકારી લાભ માટેની વિવિધ માંગણીઓ અંગે અનેક રજૂઆતો પણ કરવામાં આવ્યા છતાં કોઈ માંગણી નહીં સ્વીકારાતા આ યાત્રાનું આયોજન કરાયું છે. આજે પેરામિલિટરી ન્યાયયાત્રાનું આયોજન વિજયનગર તાલુકાથી કરવામાં આવ્યું હતું. એનો મુખ્ય ઉદ્દેશ આપણા દેશના BSF, CRPF, CSF, SSB, ITBP, આસામ રાઇફલ જે જવાનો છે દેશની આંતરિક સુરક્ષા તેમજ સરહદની સુરક્ષામાં પોતાનું યોગદાન આપવા છતાં વર્ષોથી એમની સાથે અન્યાય, ભેદભાવ, સાવકો વ્યવહાર થઈ રહ્યો છે. એના રૂપે જનજાગૃતિ લોકો પણ જાણે કે આપણા દેશના સરહદના જવાનો જે છે
એમને પણ આર્મી સેના જેવું સન્માન હક મળો છો. આ ઉદ્દેશના મારફતથી જે વિજયનગર યાત્રા ચાલુ કરી છે એ અમે સમગ્ર ગુજરાતમાંથી ભારત દેશમાં પણ કરશું અને લોકોને જગાડશું કે આ જવાનો ન્યાય મળવો જોઈએ. જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે સાંસદ પૂનમ માડમનું નામ જાહેર થતાં નિવાસસ્થાન પાર્ક કોલોની અને બીજેપી કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી. 12 જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર સાંસદ પૂનમ માડમ ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. સતત ત્રીજી વખત પૂનમ માડમની જ્યારે પસંદગી થઈ હોય ત્યારે કાર્યકરો અને લોકોમાં પણ ઉત્સાહની લાગણી જોવા મળી હતી. માનનીય પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના નેતૃત્વમાં સતત ચોથી વખત, એક વખત વિધાનસભા અને આ ત્રીજી વખત લોકસભાના ઉમેદવાર તરીકે એમને મને જે યોગ્ય સમજી અને જવાબદારી સોંપી એ બદલ હું એમનો વિશેષ આભાર વ્યક્ત કરી અને આદરણીય નડ્ડા સાહેબ, આદરણીય સી આર પાટીલ સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આ તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે પુનઃ પાર્ટીએ મને એ યોગ્ય સમજીને જવાબદારી આપી છે. ત્યારે જામનગર સંસદીય ક્ષેત્ર આવતા દિવસોમાં વિકસિત ભારતની જે પરિકલ્પના લઈને આદરણીય મોદી સાહેબ આગળ વધી રહ્યા છે એમાં મજબૂતીથી જોડાય એ પ્રકારે લોકો વચ્ચે રહી અને નિરંતર મારા પ્રયાસો, આજ સુધી હું લોકો વચ્ચે રહી છું, આવતા દિવસોમાં પણ લોકો વચ્ચે રહી અને નિરંતર એમના જે આ પ્રયાસો છે એને ક્યાંક પાછા આપવાના મારા હંમેશાથી પ્રયત્ન રહેશે. જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી તેનો માલ સામાન ચોરીની 3 ઘટના બની હતી. તેની તપાસ દરમિયાન કુલ 3 આરોપીની ધરપકડ કરાતા આ ત્રિપુટી રિક્ષામાં પેસેન્જરને બેસાડી ચોરી કરતી હોવાનો ખુલાસો થવા પામ્યો છે. જિલ્લા અને શહેરી વિસ્તારમાં મંદી ચોરી અને અન્ય જે ઘરફોડ ચોરીના બનાવો જે બનવા પામેલા તે અનુસંધાને છે એલસીબી પીઆઈ શ્રી જે પટેલ તથા તેમની ટીમ દ્વારા સતત સર્વેલન્સ રાખી અને આવી કોઈ ગુનાને કોઈ ઘટના બને તો તાત્કાલિક છે ગુનાના મૂળ સુધી પહોંચી આરોપીઓને પકડી અને મુદ્દામાલ છે પરત મળે અને જે ભોગ બનનાર છે તેમને ન્યાય મળે તે માટે પૂરતા પ્રયત્નશીલ હોય. આ દરમિયાન બી ડિવિઝનમાં જે 3 એકસરખા બનાવો બનેલા કે રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડ્યા હોય અને ત્યારબાદ તેના ખિસ્સામાંથી જે રકમ હોય, રૂપિયા હોય તે ચોરી થઈ હોય. તો આ જે ચાલાકીપૂર્વકનું જે ગુનો આચરવામાં આવતો હતો તેને ધ્યાને રાખી અને એલસીબીની ટીમને ટેકનિકલ સર્વેલન્સ, આ ઉપરાંત ખાનગી બાતમીદારો મારફતે જે માહિતી મળતા જોશીપરાના ગરનાળા પાસેથી એક રિક્ષા સાથે 3 ઇસમોને પકડી અને પૂછપરછ કરતા એમની શંકાસ્પદ હકીકત જણાવી. હિંમતનગરમાં હડિયોલ પુલ પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું હતું, જેનું લોકાર્પણ ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહે કર્યું હતું અને છાપરિયા વિસ્તારમાં સીસીટીવીથી સુસજ્જ હડિયોલ પુલ પોલીસ ચોકીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. દાતાઓ દ્વારા બનાવેલી પોલીસ ચોકીના લોકાર્પણ પ્રસંગે સાબરડેરીના પૂર્વ ચેરમેન, ડિરેક્ટર, હિંમતનગરના માર્કેટયાર્ડ ચેરમેન પણ હાજર રહ્યા હતા. જૂનાગઢ ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આગામી તારીખ 5થી મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થવાનો છે અને એ પહેલા આ વિસ્તારમાં પ્લાસ્ટિક પેકિંગમાં આ વસ્તુઓ વેચવા પર પ્રતિબંધ મુકાયો છે. હડતાળ પર ઉતરેલા વેપારીઓ ત્રીજા દિવસે પણ હડતાળ યથાવત રાખતા ભવનાથ સુમસામ લાગી રહ્યું છે. અહીં આવતા લોકોને ચા, પાણી કે નાસ્તો પણ મળે નહીં એ સ્થિતિ ઊભી થઈ ગઈ છે. હડતાળને પગલે નવું આયોજન શું કરવું અથવા તો વેપારીઓની હડતાળ કેમ પૂર્ણ થાય તે માટે તંત્ર દોડધામ કરી રહ્યું છે. રાજ્યની બહુચર્ચિત ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને જે 7મી વાર ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે સવારથી જ લોકો તેમને શુભેચ્છા પાઠવવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.
ત્યારે મનસુખ વસાવાએ પણ નિત્યક્રમ પ્રમાણે સવારે પૂજા પાઠ કરી પરિવાર સાથે નાસ્તો કરી લોકોને આવકાર્યા હતા. આવનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી ભાજપને જીતની આશા બાબતે સાંસદ મનસુખ વસાવાએ જીટીપીએલ સાથે ખાસ વાતચીત કરી હતી. એક બાજુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનમાં આપમાંથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉમેદવાર જાહેર થયા છે, ત્યારે ભાજપે પણ આ સીટ પર સતત 6 ટર્મથી જીતતા મનસુખ વસાવાને 7મી વાર રિપીટ કર્યા છે. આ જોતા લાગી રહ્યું છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક રાજ્યમાં ચર્ચિત રહેશે એ વાત નક્કી છે. તો આવો જોઈએ શું કહેવું છે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનું. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ પાર્ટીએ ખાસ કરીને 7મી વખત ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાને હાલ ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે આપણી સાથે મનસુખભાઈ વસાવા છે, આપણે એમની સાથે વાત કરીશું. જી સર, આપને અગાઉ 6 વખત તમે આ બેઠક પર લડી ચૂક્યા છો અને 7મી વખત ભાજપે તમને ઉમેદવાર જાહેર કર્યા છે, શું કહેશો? દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમિત શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સાહેબ, ઉપરાંત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનના માહિર કહેવાય એવા CR પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી અને મારું જિલ્લાનું સંગઠન અને મારા ધારાસભ્ય મિત્રોએ અને તાલુકા પંચાયત અને નગરપાલિકાના જે પ્રમુખો જે ચૂંટાયેલી પાંખે છે એ મારામાં જબરજસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે અને આ જ લોકો મને 7મી વખત જીતવા માટે તમામ તાકાત પૂરી પાડવાના છે. એના માટે એ બધા જ લોકોનો હું ખૂબ ખૂબ પ્રથમ તો આભાર માનું છું. અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે 6 ટર્મ તો મારામાં જબરજસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે, પરંતુ 7મી વખત પણ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને 7મી વખતના લોકસભાના ઉમેદવાર તરીકે મને પ્રોજેક્ટ કર્યા, જાહેર કર્યા, એના માટે વિશેષ એમનો ખૂબ ખૂબ હું બહુ આભાર માનું છું અને ઋણી પણ છું. અને મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને ધ્યાનમાં રાખીને હું મારું કાર્ય કરીશ. અગાઉ 6 કોઠા પાર કરી ચૂક્યા છો, 7મો કોઠો હવે પાર કરવાનો છે. કેવું લાગે છે, કેટલો જીતનો વિશ્વાસ? જો મારા પાછલા વખતના જે રેકોર્ડ છે અને પાછલા 6 ટર્મમાં જે ચૂંટણી કાર્ય કર્યું છે અને મારું સંગઠન પણ તે જ છે, એ સંગઠનમાં ઘણો બધો વધારો થયો છે. અમે ગ્રામ્ય કક્ષા સુધી પેજ પ્રમુખ સુધી ગયા છે. એટલે આ 7મો કોઠો પણ જીતવા માટે, 7મી વખત લોકસભા જીતવા માટે પણ મને કોઈ તકલીફ નથી, કારણ કે અમારે સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે તાલમેલથી અમે પ્રજાના કામો કર્યા છે. અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે પ્રકારે નામ છે આખા દેશ વિશ્વની અંદર, એટલે મારા લોકસભા વિસ્તારની જનતા પણ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીને ફરી લોકસભામાં અમને આ મત આપવાના છે. અને સંપૂર્ણ મને વિશ્વાસ છે કે ભરૂચ લોકસભાના જે મતદારો જે છે એ મતદારો અમારા પર જે ભૂતકાળમાં વિશ્વાસ મૂક્યો છે એના કરતાં ડબલ વિશ્વાસ મૂકવાના છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.